જે લગ્ન થયા કોના લગ્ન? ધર્મદેવ અને ભક્તિ માતાના. એ પછી જે એમ કહે કે બાળ શર્મા જે હતા તે યુવા પ્રસંગ પછી 4 શ્લોકથી ઉપદેશ કરેલા હનુમાનજીની સ્મૃતિ થઈ આવી, અને હનુમાનજીની જે સ્મૃતિ થઈ પછી વંશ પરંપરાગત હનુમાનજી સર્વ સંકટ ભંજન છે એ આપણે એની આરાધના કરવી એ વાત કરીને 16 શ્લોકના તે સ્તોત્રનો અનુવાદ કરે છે. આપણે એ વાત પણ આ પણ કરેલી, પણ હવે અહીંયાથી શરૂઆત કરીએ જ હવે આજે, કારણ કે 16 શ્લોક જે છે એ થોડોક સમજી લઈએ. આ 16 શ્લોકને મધ્ય પ્રથમ શ્લોકમાં પ્રથમ અક્ષર, બીજા શ્લોકમાં બીજો અક્ષર, ત્રીજા શ્લોકમાં ત્રીજો અક્ષર, એવા અનુક્રમથી આગળ આવી જાઓ ને ભાઈ બધા. આ બધા દૂર દૂર કામ દો, આગળ આવો બધા, આગળ આવો. જયસુખ ભગત અહીંયા આગળ આવી જાઓ બધા. અરે અહીંયા આગળ આવી જાઓ આમ. એટલે મારે હું અરે બધા આવે મારે ગળું નહીં ફાળવું પડે એમ. મારે તો હું મારા હારા માટે કહું, તમારા હારા માટે નહીં કહેતો. હું એટલો સારો માણસ નથી ભાઈ, તમને ખબર તો છે. ચાલો, એટલે શું છે કે ભાઈ બીજો અક્ષર ત્રીજા શ્લોકમાં ત્રીજો અક્ષર એવા અનુક્રમથી એક અક્ષરનો સમુદ્ધાર કરતા નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ આ મંત્રનો ઉદ્ધાર સંભવે છે. ઉદ્ધાર સંભવ એટલે શું કે આ મંત્ર આખો બોલવાનો, એટલે આખું તમારો જે આખો મંત્ર આખો અહીંયા લખ્યો છે, આ મંત્ર ત્યાં લખેલો છે ઓમ નમો હનુમંતે સુખમ કુરુ છે. પછી ફટ સ્વાહા જે છે તે પછી આવશે. સુખમ કુરુ છે, સુખમ કરો નથી, સુખમ કુરુ છે. બરાબર. ઓમ નમો આમ બોલે, આમાં તો નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ફટ સ્વાહા એટલે ફ પછી ટ ફાળવાનો પાછળનો ફટ સ્વાહા. બરાબર. પછી આ માટે આ સ્તોત્રની મંત્રરૂપતા જાણવી તે આ મંત્રરૂપતા અંતે ઇતિ શ્રી હનુમત સ્તોત્રમ પ્રતિ શ્લોકૈક વર્ણકમ આ શ્લોકથી સ્પષ્ટ કરશે. હે હનુમાન, અંજનીના પુત્ર આપને નમસ્કાર હો. એમાં કેટલા વાગ્યા સુધી સત્સંગ ચાલુ રાખવાનો? 18 મિનિટ છે, બહુ ટાઈમ. ચાલો. અંજનીના પુત્ર આપને નમસ્કાર હો. હું નમસ્કાર કરું છું. પવનના પુત્ર, બહુ બુદ્ધિશાળી શ્રી રામના દૂત એટલે કાર્ય નિવેદન કરનારા, દેવાદિકોને પણ પૂજ્ય, વાનર અધિપતિ સુગ્રીવના સચિવ, સહાય કરનારા એવા આપને નમસ્કાર છે. નમો અસ્તુ એટલે નમોસ્તુ આ પદ પ્રત્યેક નામની સાથે જોડવું. હવે અહીંયા ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે જ્યારે કોઈ તમને સંકટ આવી પડે તો હનુમાનજીના મંત્રનો જાપ કરાય. ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો પણ હનુમાનજીના મંત્રનો જપ થાય. નારાયણ કવચ અને હનુમાનજીના મંત્રનો જપ કરવો આવું શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે, અને અર્થદીપિકામાં આપણે એનું અહીંયા જે કંઈ વિવેચન હોય તે સમજી લીધું છે કે ભાઈ શિક્ષાપત્રી અર્થદીપિકામાં આ વાત આખી જણાવેલી જ છે કે જ્યારે કોઈ એમ કહે કે તમને કેવી ઉપદ્રવ થાય, કોનો? ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો તમારે શું હનુમાનજીના મંત્રનો અથવા તો એમ કહે કે નારાયણ કવચનો જપ કરવો. કેમ એવું કહ્યું? શુદ્ર દેવતાનો પાછળ ના પણ પાડેલી છે. હવે અત્યારે સંપ્રદાયમાં ઘણા બધા તૂટ ચાલે છે આપણે ત્યાં કે ભાઈ હનુમાનજીના કે બીજા કોઈ પણ દેવતાની 5 દેવ જે પૂજ્યપણે કયા, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે કયા, એની એમ કહે કે શું પૂજા નહીં થાય, હનુમાનજીની પૂજા નહીં થાય, ગણપતિજીની પૂજા નહીં થાય ને એ બધાને હવે અત્યારે તો જે આધુનિક મંદિરવાળા તો એ બધાને બહાર કાઢી મૂક્યા. હનુમાનજીને ગણપતિજીને એક ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ રાધા કૃષ્ણ પણ હવે ઘરે મોકલી દીધા, બધાને ઘરે મોકલી દીધા. સર્વોપરી એકલા ઘનશ્યામ મહારાજે, આગળ પાછળ બીજું ઉપર નીચે કાંઈ નહીં. બરાબર. એટલે એ વાતનું અહીંયા ખંડન કરવામાં આવે છે કે ભાઈ હનુમાનજીના મંત્રનો જપ તમારી ઉપર કોઈ એવું સંકટ આવી જાય તો એ સંકટનું નિવારણ કરવા માટે થાય. 2 લોજિક છે આમાં, 2 કારણ છે. પહેલું કારણ, ભગવાને અનંત કોટી બ્રહ્માંડની જે રચના કરેલી છે એ રચનાની અંદર જેને જે કાર્ય સોંપેલા છે એક પોસ્ટિંગ કરેલું છે કે આ કાર્ય માટે તમારો આ કાર્યભાર છે. આપણા શરીરની અંદર જીવાત્મા મુખ્ય છે, પણ જીવાત્મા મુખ્યપણે છે એ વાત એકદમ સાચી, પણ શરીરની અંદર પણ હૃદયનું કામ કરે, પેશાબ જ્યાંથી નીકળવાનો હોય તે ઇન્દ્રિય એનું કામ કરે, કાન ઇન્દ્રિય એનું કામ કરે, નાક એનું કામ કરે, આંખ એનું કામ કરે, જીવા એનું કામ કરે, એમ બધા પોતપોતાનું કામ કરે. હવે સમજવા જેવી બાબત છે. અહીંયા જીવાત્મા ના હોય તો આ બધું શોર્ટ થઈ જાય, એ વાત એટલી જ સાચી, પણ ઘણી વખત જીવાત્મા હોય તો પણ આમાંથી ઘણી બધી વસ્તુ ઘણાની શોર્ટ થઈ જાય છે. સાચી વાત ને? એટલે એનો મતલબ એવો છે કે જેટલો જીવાત્માનો રોલ છે, જીવાત્મા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે.
મહત્વનો છે જીવાત્મા, ના નહીં પાડતા, પણ આ બીજા બધા પણ કંઈક ઓછા ઇમ્પોર્ટન્ટ નથી. હું કહું કે હું કોઈને જીવતો રાખીશ પણ આંખે આંધળો કરી નાખીશ, કાને બહેરો કરી નાખીશ, પગે લંગડો કરી નાખીશ, હાથે લૂલો કરી નાખીશ, બોલ જીવવું છે પેલો કઈ ભાઈ? એના કરતાં તો મરી ગયેલા હારા. જો જીવાત્મા જ મુખ્યપણે માનો ને જીવાત્મા જ છે તો ઇન્દ્રિય અંતકરણ બધું જ નકામું જ છે, તો બધું આપણે લઈ લઈએ એની પાસેથી, તો પેલો જીવવાનો કેવી રીતે? જેમ પિંડની અંદર ઇન્દ્રિયો અંતકરણ બધાની જરૂર છે, અને આપણે ત્યાં શાસ્ત્રોમાં સ્વીકારેલા છે, મહારાજે વચનામૃતમાં લખેલું છે કે જીવાત્માને જે ઇન્દ્રિયો અંતકરણ આપ્યા છે તે કેના માટે છે? તો આ લોકના વિષય ભોગ માટે છે અને પરલોક ગમન માટે છે. એટલે ઇન્દ્રિય અંતકરણ વગર પરલોક ગમન નહીં થઈ શકતું, સમજો. જ્યારે જીવાત્મા આ લોકને વિશે દેહ ત્યાગ કરે છે ત્યારે એ સૂક્ષ્મ ઇન્દ્રિયો એના પ્રાણની જોડે જ જાય છે. એટલે ઇન્દ્રિયો અંતકરણ વગર એકલો જીવાત્મા નથી હોતો, સૂક્ષ્મ ઇન્દ્રિયોને લઈને જાય છે. જેમ આ પિંડની અંદર ઇન્દ્રિય અંતકરણનો રોલ છે, એમ બ્રહ્માંડની અંદર મુખ્યપણે આખા સમસ્ત જગતના અનંતકોટી બ્રહ્માંડના આત્મા ભલે પરમાત્મા છે, પણ બીજા બધાને પરમાત્માએ કામ સોંપેલું છે. તે એનું મહત્વ ઓછું નથી. કેમ ઓછું નથી? કારણ કે એને કામ સોંપનાર સ્વયં સર્વોપરી ભગવાન, જેને તમે ને હું માનીએ છીએ, એ જ છે, બીજું કોઈ નથી. હું તમને એક જગ્યા પર એમ કહું, સમજો, એક બહુ સામાન્ય વાત છે કે હું તમને સંપૂર્ણ સત્તા આપું છું. સંપૂર્ણ સત્તા આપું છું એટલે શું? મેં તમને જે ખાતું આપ્યું એની સત્તા બધી તમારા હાથમાં. મેં તમને જે ખાતું સોંપ્યું એની સત્તા બધી તમારા હાથમાં હોય તો યુ આર રિસ્પોન્સિબલ ફોર ઓલ ધી લોસીસ એન્ડ ઓલ ધી ગેઇન. તમે જો ગેઇન કરો, નફો કરો તો હું તમને એપ્રિશિએટ કરું, વખાણ કરું. તમે લોસ કરો તો એટ ધી સેમ ટાઈમ તમને હું ફાયર કરું. સિમ્પલ બિઝનેસનો સિમ્પલ ફંડા છે. તેમ ભગવાને આ જગતની અંદર વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય કે બીજા જે કોઈ દેવતાઓને જે કંઈ કાર્ય સોંપેલું છે એ કાર્ય એ લોકો બરાબર કરે છે તો એ લોકો ભગવાનની આજ્ઞામાં છે. અને એને લગતી બીજા સામાન્ય જીવને જે કોઈ તકલીફ આવે તો એ એના માટે પેલા લોકોને ભગવાનની ઈચ્છાથી, ભગવાનની આજ્ઞાથી જ કોન્ટેક્ટ કરે, તો એમાં કાં કંઈ ખોટું થઈ ગયું એમ કહું? હું એમ કહું કે મેં આ ભાઈને એટલા માટે એપોઇન્ટ કરેલા છે, સમજજો, કે તમારા કોઈ પણ મંડળને રિલેટેડ પ્રોબ્લેમ હોય તો મારી ગેરહાજરીમાં તમારે આ ભાઈને કહેવાના. હું નથી આવ્યો એ દરમિયાન તમને જે કંઈ પ્રોબ્લેમ થયા તમે એમને કહ્યા તો એમાં મારો ધ્રોહ થઈ ગયો? તમે મારો ધ્રોહ કર્યો? તમે ઉલટી એમ કહેશો કે વાસુદેવભાઈ તમે તો ઉલટી કહીને જ ગયેલા કે વિમલભાઈને જણાવવાના, તો અમે જણાવી દીધા, તો કાં મારો ધ્રોહ થયો? તેમ ભગવાને પોતે નિમેલા જે કોઈ દેવતાઓ છે કે જેને જેને જે કંઈ ખાતાઓ સોંપેલા છે એ ભગવાનની ઈચ્છાની અંદર જ છે, અને ભગવાને તો જ એમને એ કાર્ય સોંપેલું છે. જો તમે એની મોક્ષ માટે ઉપાસના નહીં કરતા, લોકો આવું ખોટી વાત કરે છે, તમે હનુમાનજીની ઉપાસના મોક્ષ માટે નહીં કરતા, ભગવાનની આજ્ઞાએ કરીને હનુમાનજીને ભગવાને સારંગપુરમાં પધરાવેલા છે ને આપણે ત્યાં પણ પધરાવેલા છે. અને જે કોઈ લાગતા ઓળખતા હરિભગત કે અહીંયા સત્સંગી આવે છે એના માટે એક ભગત પણ છે સ્પેશિયલ, તે એની સેવા કરે છે હનુમાનજીની ઈચ્છાથી, મર્યાદામાં રહીને. અને ઘણા લોકોના કેસ સુધરે પણ છે, એમાં રિઝલ્ટ પણ મળે છે. મને તમે આમાં બતાવો, આમાં કેટલા પર્સન્ટેજ ઉપાસના ભંગ થઈ કે કેટલા પર્સન્ટેજ તમને કંઈ ખોટું કે ગાલમેલ લાગ્યું? કંઈ ખોટું નથી, નથિંગ રોંગ. એક વસ્તુ યાદ રાખજો, જ્યાં તમારા મગજની અંદર બગાડ ચાલુ થઈ ગયો ને ત્યાં તમે કંઈ ના કરી શકો. તમારા મગજના બગાડનો કોઈ જવાબ નથી ને એનો કોઈ સોલ્યુશન નથી. કોઈ મને આવીને એમ કહે તો હું બીમાર છું તો એને દવા પીવડાવાય, કોઈ મને આવીને એમ કહે તો હું બીમાર નથી પણ મારે બીમારનું બહાનું કાઢવું છે તો એના માટે કોઈ દવા નથી. બીમારીનું બહાનું તો ભલા કાઢી શકે. એટલે આ એવી બીમારી લાગેલી છે સંપ્રદાયને અત્યારે કે જેને કાઢવી મુશ્કેલની નામુમકિન છે. એ નીકળવાની જ નથી, કારણ કે લોકો કાઢવા જ નહીં માંગતા. અને ભગવાનની આજ્ઞા લોપીને ભગવાનને સૌથી વધારે ઓળખે છે એવો આડંબર કરે છે આ બધા. ભગવાનની આજ્ઞા લોપીને તમે ભગવાનને સૌથી વધારે ઓળખો એવો આડંબર શું કામ કરો? તમે કોઈની આજ્ઞા લોપીને એને રાજી કરી શકો? ભગવાને જ કહ્યું છે શિક્ષાપત્રીમાં કે તમારે હનુમાનજીના મંત્રનો જપ કરો અને હનુમાનજી પાસે જવું, તો આપણે જઈએ છીએ. એમાં ખોટું શું છે? જ્યાં ધર્મદેવ ભગવાનના પિતા હતા અને એના જેવી ઉપાસના કે એની આગળ આપણા રામાનંદ સ્વામી, તો રામાનંદ સ્વામીને ધર્મદેવ જેવી તો કોઈની ઉપાસના નહીં હોય ને. તે લોકો કે એને તો શ્રી કૃષ્ણની ઉપાસના હતી. આ લોકો એમ કહે, અરે ભાઈ તો શ્રી કૃષ્ણની ઉપાસનાથી તો હનુમાનજી જોડે શું રિલેશન છે ને?
અતિ તો એ બેની શ્રી કૃષ્ણની જ ઉપાસના ને, તો તમારી સ્વામિનારાયણની ઉપાસના ભંગ થાય તો એ બેની શ્રી કૃષ્ણની ઉપાસના ભંગ નહીં થાય. તમે એમ કહો કે અન્ય આશ્રયી થઈ જાઓ કે ભાઈ પતિવ્રતાપણાની ભક્તિનો ભંગ થઈ જાય, તો એમની પતિવ્રતાપણાની ભક્તિ નહીં હતી ને એમની બંનેની રામાનંદ સ્વામીની કે ધર્મદેવની પતિવ્રતાપણાની ભક્તિ તમારા કરતાં ઓછી હતી, તમે એમ કહેવા માંગો છો? તો તમારા કરતાં 200 વર્ષ પહેલા એ લોકો ભગવાનના ધામને કેવી રીતે પામી ગયા અને આટલા મોટા સંપ્રદાયના સ્થાપક તરીકે એ લોકો કેમ કહેવાયા? એટલે આ બધી સમજી ગયા ને તમે? ટૂંકમાં મેં કહી દીધું તમને, ગપ ગોળા છે. એ ગપ ગોળા કોઈ માનવાને, કોઈ અસ્થાને છે આ બધી વાત, જવા દેવાની. કદાચ જ્યારે આપણે સત્સંગને છેલ્લે દિવસે મેં ગુડ બાય કરેલી ત્યારે પણ આ મુદ્દો આ પ્રમાણે ચલવેલો મને એવું યાદ આવે છે. કારણ કે જ્યાં સુધી હું મારા આક્રમક મૂડમાં નહીં આવું ને ત્યાં સુધી મને આગળનું યાદ નહીં આવે બહુ જલ્દી. મારો સ્વભાવ એવો છે. હું ક્રિકેટ પણ રમતો હતો ને 2-4 ડુગ્ગા ચોક્કા મારું ને પછી જ મને સમજ પડે કે આવા દોલ તો પહેલાં પણ આવી રીતે ઠોકેલા. એટલે પાછો આક્રમક મૂડમાં આવી ગયો. ખુરશી પર બેઠો ને, ખુરશીનો બહુ પાવર છે. ખુરશી પર બેસે એટલે પાવરમાં આવી જાય માણસ. ઘરે હતો ત્યાં સુધી લંગડો લૂલો લોકોની મદદ માંગતો હતો, ભાઈ પાણી આપી દે, ભાઈ જમવાનું આપી દે. બરાબર, અહીંયા બેઠો ને એટલે આ પાવર ચડી ગયો મને. બરાબર, ચાલો. એટલે ઉપાસનાનું કોઈ ખંડન થતું નથી. એટલે જેના મગજમાં કંઈ પણ એવો બગાડો હોય તો કાઢી નાખજો, અને બીજાના મગજમાં હોય તો કાઢવાની કોશિશ કરજો. અને જ્યાં કોઈ આવી કથા કરતું હોય તો એને કોઈ દિવસ તમે એન્ટરટેઇન કરતા નહીં. એની કથાને કે એને તમે જે પ્રમાણે માન આપો છો તો એનાથી ઇનડાયરેક્ટલી તમે તમારી ઉપાસનાનો ભંગ કરો છો. મારા સ્ત્રી પોતે એવું કહે છે કે અમે કોઈ દિવસ આવું કહેતા નથી, અમારા ધર્મકુળમાં કોઈ એવું માનનારો નથી. અને મારા સ્ત્રીના નામ પર લોકો બીજા ચડી ખાય છે. પાછા તમે વાત કરો તો કે એ લોકોને ઉપાસના વિશે ખબર નહીં પડે. અરે ભગવાનના કુટુંબના ને, ભગવાનના ગુરુને, ભગવાનના સસરાને, એટલે ધર્મદેવના સસરાને કે ધર્મદેવના પિતાજીને એ લોકો કરતાં બધા કરતાં વધારે આ લોકોને ખબર પડે. લે મેં તું કેવું પડે. આ બધા બહુ નવા આજકાલ નીકળી ગયા છે. બરાબર, એટલે આ બધી ફેક બંડલ ગોળા જેવી વાત છે. હનુમાનજીને ગણપતિની સ્થાપના તો શ્રીજી મહારાજે જાતે પણ કરેલી અને જાતે એક સાથે આરતી પણ વડતાલમાં ઉતારેલી છે બધી મૂર્તિઓની. તો જે કામ શ્રીજી મહારાજ પોતે કરતા હોય અને તમે એને અત્યારે ઝુઠલાવીને તમે તમારા મન ભાવે એમ કરતા હો તો હું ભગવાન તમારી પર રાજી થશે? મુખ્ય દેરામાં દરેક જગ્યા પર રાધા કૃષ્ણની મૂર્તિ કે કૃષ્ણ ભગવાનની મુખ્ય દેરામાં મૂર્તિ સ્થાપવાની શરૂઆત કોઈ બીજાએ નહીં કરી, શ્રીજી મહારાજે જાતે જ કરેલી છે. અને પ્રથમ શ્લોકમાં ઈષ્ટદેવ પણ શ્રીજી મહારાજે જાતે જ, હું મારા ઈષ્ટદેવ, તો હું મારા એટલે એનો મતલબ શું? ભગવાનના ઈષ્ટદેવ એટલે બધાના જ ઈષ્ટદેવ થાય. હા, આપણે શ્રીજી મહારાજને આપણા ઈષ્ટદેવ તરીકે સ્વીકારીએ છીએ તો પતિવ્રતાની ભક્તિ એની હંમેશા કરશું, ધ્યાન ભજન ઉપાસના એમની હંમેશા કરશું, એમાં ના નહીં પાડતા. મને ઘણા લોકો પૂછે ભાઈ તમારી ઉપાસના શું? હું ઉપાસના ઘનશ્યામ મહારાજની જ ભાઈ, ધ્યાન ભજન ઉપાસના હું એની જ કરું છું, પણ હું એમની કોઈ વાતનું હું ખંડન નહીં કરતો. તું ઉપાસના એની કરે છે, એવો ડોર કરે છે, પણ એમની વાતનું તું ખંડન કરે છે. અને કોઈ તમને એમ કે અમે સર્વોપરીના ઉપાસક, તો એને કહે છે ચૂપ, તું સર્વોપરીનો ઉપાસક નથી, અમે છે. તું સર્વોપરીનો કહેવાતો ઉપાસક છે, તું સર્વોપરી છે કે એ નહીં માનતો. તું જેવી રીતે સર્વોપરી કહે છે એનાથી સારી રીતે અમે સર્વોપરી તને કહીને બતાવું, શાસ્ત્રની રીતે બતાવું છું. જો કોઈના કહેવાથી કંઈ થતું નથી. સમજો મારું બેસ્ટ એક્ઝામ્પલ છે. મને 4-5 મહિનાથી આ તકલીફ હતી. કોઈ કહે કે આની પાસે ચાલ્યો જા, કોઈ કે પેલા પાસે ચાલ્યો જા, કોઈ કહે કે આનો કોઈ ઈલાજ નથી, કોઈ કહે કે ઓપરેશન કરાવી લે, બધા બધું બહુ કહ્યું. કોઈ કહે કે ઘરમાં બેસવાથી તો આટલો સમય માણસ ગાંડો થઈ જાય. બરાબર, કોઈ કહે કે નોકરીનું શું થશે, કોઈ કહે કે પેલાનું શું થશે, બધાને બધી હત્તર ફિકર. કંઈ થયું નહીં. હું તમારી સામે જ અત્યારે જોરદાર ઘોડા જેવો, ગધેડા જેવો, ભેંસ જેવો બેઠેલો છું. અને પહેલાં જેવો જ છું. આવીને પહેલી જ બોલે મેં આવીને ચોખ્ખો મારી દીધો, તમને ખબર પડી ગઈ કે આવી ગયો, એન્ટ્રી પડી ગયા. એટલે બધું મગજમાં છે, અહીંયા છે બધું. માણસની જીતની શરૂઆત અહીંયાથી થાય, હારની શરૂઆત અહીંયાથી જ થાય. ટોક વિથ કોન્ફિડન્સ. ભગવાનનો ભરોસો રાખો. કોઈ સામાન્ય માણસના ભરોસાનું કંઈ કામ નથી. ભગવાન પર ભરોસો રાખો, આત્મવિશ્વાસ રાખો, અહંકાર નહીં રાખો. કોઈ સાચું કહેતું હોય તો સર આંખો પર. હા, કોઈ શાસ્ત્રમાંથી બતાવી દે તો સર આંખો પર. એક ભાઈ મને વચનામૃતમાં જ એવું કહેતા કે આ એક વચનામૃતમાં આવું કહ્યું. મેં કોઈ વચનામૃત ને તું આ જે બોલે છે એ બંનેને શોધીને મારી પાસે લઈ આવ. મારે જાહેરમાં એ વાત કહી દેવી. જા, તું બોલે છે એને વચનામૃત, બંને વસ્તુ લઈ આવ. અત્યાર સુધી એ ભાઈ પધાર્યા નથી. એ પછી કહેવાનું તાત્પર્ય બધા ફેક બંડલ ગોળા છે.
ટીવી પર એવા બધાની બહુ કથા આવે છે. અત્યારે તો હું બેઠેલો ને 2-4 મહિના ટીવી પર જ હતો, એટલે બધા છગન મગન બધાની કથા થોડી થોડી સાંભળતો હતો. એટલે મેં બોલ્યો પછી પેલાની જેમ, તુમ લોકો કી તાદાદ આજકલ બહુ બઢને લગી है. બરાબર, મને હાથમાં ખુજલી થતી હતી એ લોકોને સાંભળતો હતો, એટલે આ ખુજલી હવે દૂર તો કરીશ ને ગમે ત્યાં જઈને. બરાબર, એટલે અહીંયા આવીને થોડી ખુજલી દૂર કરી નાખી. કેવી ફેંકા ફેંક કરે. એક બાજુ કહે કે અવતારો બધા શ્રીજી મહારાજના, બીજી બાજુ શ્રીજી મહારાજને સર્વોપરી કહીને અવતારો સર્વોપરી નહીં. તો આલા ખોટ તમે ઇનડાયરેક્ટલી શ્રીજી મહારાજમાં કાઢો છો કે તમારા ભગવાનના જે અવતાર એ સર્વોપરી, તો તમારા ભગવાન કેવા? મારી વાત સમજ્યા કે નહીં તમે? તમે સર્વોપરી ભગવાન જેને માનો તો એના અવતાર બી સર્વોપરી જ થાય ને. પણ એ સર્વોપરી નહીં, શ્રીજી મહારાજ સર્વોપરી, તો તમે તમારા ભગવાનનું જ ખંડન કરો છો. જેને માનો એનું જ ખંડન કરો છો. જ્યાં પગ મૂકેલો છે એ જ કાપી રહેલા છો. પણ એટલી બુદ્ધિ ન ચાલે. કેમ? મૂર્ખ માણસ હોય, અજ્ઞાની માણસ હોય ને એની બુદ્ધિ લાંબી ન ચાલતી હોય, યાદ રાખજો. બરાબર, ચાલો. એટલે એમ કઈ ઉપાસનાનો કઈ ભેદ નહીં. મને ઘણા લોકો કહે કે એનાથી આપણી પતિવ્રતાપણાની ભક્તિ ના ચાલી. અરે ઉલટાનું પતિવ્રતાપણાની ભક્તિ એને છે. એને એટલો વિશ્વાસ છે કે ઉપાસના હું આ ભગવાનની કરું છું, એની આજ્ઞા હેઠળ એમને જે હનુમાનજીને નિમેલા છે એમની પાસે જાઉં છું. ઉલટાનું એનો નિશ્ચય બીજા કરતાં વધારે દ્રઢ છે. જે ડરે છે એનો નિશ્ચય દ્રઢ નથી. જે હનુમાનજીને ગણપતિને પગે નથી લાગતા એનો નિશ્ચયમાં ઉણપ છે, ખામી છે. એ ખોટા ખોટા બણગા ફોડે છે કે મને સર્વોપરીની ઉપાસના છે. જે રાધા કૃષ્ણની મૂર્તિ જોઈને આમ કરી નાખે છે ને, કોનાને કોપચા ઓદતા ફરે જ ને, રાધાજીના દર્શન ન કરું. અક્ષરધામમાં તો એકલા ઘનશ્યામ મહારાજ જ છે. અક્ષરધામની મૂર્તિ તમે શું સમજીને બેઠા છો? ભગવાનની મૂર્તિ સત્ય સંકલ્પ છે. સત્યકામો સત્ય સંકલ્પ. તમે જેવી ઉપાસના કરશો એ રૂપે ભગવાન તમને દર્શન આપશે. શાસ્ત્ર તો વાંચો બરાબર. ભગવાન કઈ કોઈની ઉપર, તમારી ઉપર કઈ છાપ નહીં મારી દેતા. તુલસીદાસે ચોખ્ખું કહ્યું કે જ્યાં સુધી હાથની અંદર ધનુષ ન આવે ત્યાં સુધી હું તમને ભગવાન ન માનું. ભગવાને તરત હાથમાં ધનુષ લઈ લીધું. એટલે એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? ભગવાન સત્ય સંકલ્પ છે. તમારી જેવી ઉપાસના એ પ્રમાણે ભગવાન આયુધ ધારીને ઉભા રહી જશે. એમાં કંઈ પરમેનન્ટ નથી. નથિંગ ઇઝ પરમેનન્ટ છે. તો પછી ભગવાનનું ઘર ભાંગવા પર તમે હું કામ પડેલા છો કે ભાઈ ત્યાં લક્ષ્મીજી પણ નથી ને રાધાજી પણ નથી ને ત્યાં અમે જઈશું તો અમારું તો આમ છે ને તેમ છે ને, સ્ત્રી જોતા નથી તો ત્યાં જઈને અમને. અરે ભાઈ, ત્યાં જે સ્ત્રી છે એ અહીંયાની સ્ત્રી જેવી છે. કે ભાઈ જઈને વિજયને, અરે એ તો પાછું લખેલું છે ભગવાનની ઈચ્છાએ કરીને થયેલું. આખું ચરિત્ર તો વાંચો કે જઈને વિજયને જે ભૂંડો ઘાત થયેલો એ તો ભગવાનની ઈચ્છાએ કરીને થયેલો ને. ભગવાને પોતે અહીંયા લીલા કરવી હતી એટલે ભગવાનને થયું કે બે કોઈને બકરા બનાવવાના છે. તો ભગવાને આમ જોયું કે આ બે 12 ઉપર એ જ મસ્ત બકરા છે, ચાલ આ બેને જ આપણે નીચે મોકલી આપીએ તો મજા આવશે, જરા સ્ટોરીમાં ગુમાવ આવશે. જરા ભગવાનને જરા પાવરફુલ માણસ ગમે છે, એમ જરા ટક્કરના માણસ તો મળે ને. આમ તો પણ પેલા હીરાની આંખને ભગવાને એક લાફો માર્યો એમાંથી મરી ગયો. હવે ભગવાનના દરવાનો તો એ મરી ગયો તો બીજે એનજી બેનની તો કા કઈ. એ તો ભગવાનના ચરિત્ર માટે ભગવાને નિમેલા હતા. અને એ લોકોને ભગવાને કેટલી ચોઈસ આપી કે ભાઈ 3 જન્મે કરીને તમારે ઉદ્ધાર કરવો હોય પાછો તો તમે અસુર ભાવે મને ભજજો. બાકી 7 જન્મે ભગવાને જ ચોઈસ આપી. પેલા લોકોએ ભગવાને જ કહ્યું કે અસુર બુદ્ધિ જ કરે એ લોકો. કારણ કે પિક્ચરમાં વિલન નહીં આવે તો પિક્ચર સીધે સીધી થોડો કોઈ જોવા જાય. બધા થોડા સુરજ બરજાતિયા છે. એ તો સુરજ બરજાતિયા જ એ કામ કરી શકે કે પિક્ચરમાં લગ્નની કેસેટ મૂકી દે તો બી લોકો જોવા જાય. 200 કરોડ ને 500 કરોડ તો પણ થઈ જાય. બીજા તો વિલન ગુંડા મૂકવા પડે ને. તમારી સભા જ જોઈ લો, આપણી આ સભા જ. જો આજે અહીંયા આવીને ગુંડો બેસી ગયો તો તમને મજા નહીં આવતી? અત્યાર સુધી સીધા માણસો કથા કરતા હતા બધા, લાઈનવાળા, સીધી લાઈનવાળા. બરાબર. તો માણસ તો એન્ટી માણસ હોય તો જ મજા આવે તમને. હસવું પણ તો આવે. બરાબર. બાકી સીધું ચાલે તો કોઈને મજા નહીં આવતી. ભગવાનને જ મજા નહીં આવતી તો આખી જિંદગી આપણી સીધી જાય છે. ભગવાન કોઈ દિવસ અવતાર ચરિત્ર કરે એમાં બધું સીધું હોય છે? અરે બધું સીધું જ હોય તો પછી રામ ને સીતા, પહેલા રાવણ આવ્યો ને પછી પેલો ધોબી આવ્યો. બધું સીધું જ થવાનું હોય તો ભાઈ ધોબી શું કામ આવે? શ્રી કૃષ્ણની ભગવાનની જિંદગીમાં તો રોજ જ નવા આવે ને રોજ એને મારે પાછા. જે જેવી રીતે આવે એવી રીતે જ મરે પાછા. એટલે એવું કંઈ હોતું નથી ભાઈ. બરાબર. લાઈફ, ભગવાન, આ બધી વસ્તુ એવી છે કે જે આપણા કંટ્રોલમાં નથી. આપણા કંટ્રોલમાં નથી. આ બધું ભગવાન પોતે કંટ્રોલ કરે છે. ચાલો. હા, થઈ ગયો વાર છે. 1 મિનિટની વાર.
હવે તો ટાઈમ ખૂટશે તમને. માણસ બદલાય એટલે ટાઈમ ખૂટવા માંડે. હવે ટાઈમ ખૂટશે રોજ પાછો. બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ હે મહાવીર, હે મહાબળ, શરીર શક્તિ, પરાક્રમ, બુદ્ધિ આદિકની શક્તિવાળા જેની આકૃતિ જોઈને જ વૈરીઓ ભય પામી જાય છે, રાવણને ત્રાસ આપનારા એવા આપને નમસ્કાર છે. રાવણને પણ હનુમાનજીએ બહુ ત્રાસ આપી દીધેલો. આખી લંકા બાળી નાખી પહેલા તો. એમાં પણ એક રાસ છે, હમણાં જ રામાયણમાં મેં સાંભળ્યું એટલે વાંચ્યું નહીં. આપણે એવું ખોટું કહીએ છીએ કે હનુમાનજીએ લંકા બાળી. લંકા રાવણે જ બાળેલી. હનુમાનજીને પકડા કોણે? રાવણના સૈન્યએ પકડા, પેલા એના છોકરાએ મેઘનાથે પકડો. એની સજા માટે ડિસ્કશન કોની સભામાં થયું? રાવણની સભામાં. એની ઉપર કપડા કોએ બંધાવ્યા? રાવણે બંધાવ્યા. એની પૂંછડાને આગ કોણે લગાવી? રાવણે. તો હનુમાનજીએ શું કહ્યું? એ તો ખાલી કુદાકૂદ કરી. એ તો વાંદરાનો સ્વભાવ છે. એટલે લંકા રાવણે બાળી, હનુમાનજીએ નહીં બાળી. આપણે હરિભક્તે શું કહેવાનું? લંકા કોણે બાળી? રાવણે નહીં, રાવણે જાતે બાળી, હનુમાનજીએ નહીં બાળી. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ